હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે હું લઈને આવીશું આ પૌવામાંથી બનતો એક નવા નાસ્તાની રેસીપી। એક આ રીતનું મોટું આપણે બાઉલ લીધું છે, એમાં આપણે એક વાટકો પૌવા એડ કરીશું। પૌવાને આપણે સારા એવા સાફ કરી લેવાના છે। બે પાણી આપણે પૌવાને ધોઈ લેશું, એટલે કે સાફ કરી લેશું। ફ્રેન્ડ, આ રીતે સાફ કરી પછી જ નાસ્તો બનાવવો। બીજી વાર પાણી એડ કરી ને આ રીતનું જારીવાળું વાસણ લઈ પૌવા સહિત પાણી આપણે જારીવાળા વાસણમાં એડ કરી દઈશું, એટલે કે પાણી નીચે હોઈ જશે અને પૌવા આપણા ઉપર રહી જશે। આ રીતનું આપણે એક મોટું બાઉલ લેશું, એમાં આપણે પૌવા એડ કરીશું। જે આપણે પૌવા સાફ કર્યા હતા એ જ પૌવા એડ કર્યા છે। હવે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। થોડોક મરચાંને આ રીતે કટિંગ કર્યા છે અને ડુંગળી બંને આપણે એડ કરીશું। તમને મનગમતા શાકભાજી આમાં તમે એડ કરી શકો છો ફ્રેન્ડ। કોબી છે, કોબીને પણ આપણે આ રીતે કટ કરી લીધી છે ઝીણી, એ પણ એડ કરીશું। વધારે પડતા આપણે મસાલા નથી એડ કરવાના। હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। કસૂરી મેથી અને ધાણા એડ કરીશું। અડધું ફાડું આપણે લીંબુ એડ કરીશું। લીંબુનો ખાટો મીઠો ટેસ્ટ મસ્તીનો આવશે આમાં। ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ એડ કરીશું ચપટી। 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું, એટલે કે મકાઈનો લોટ। 2 ચમચી આપણે ઘઉંનો લોટ લીધો છે એ એડ કરીશું। 1 પાવડું તેલ એડ કરીશું। આ રીતે આપણે લોટ બાંધી લેશું। રોટલીથી જરાક કઠણ રાખવાનું અને ભાખરીથી નરમ રાખવાનું ફ્રેન્ડ। આમાં આપણે પાણી નથી એડ કરતા। જે આપણે પૌવાને સાફ કર્યા છે એ જ મેઝરમેન્ટમાં આપણું લોટ તૈયાર થઈ જશે। જો ફ્રેન્ડ, આ રીતે આપણે લોટ બાંધી લીધો છે। પાણી આપણે બિલકુલ એડ નથી કર્યું આમાં। નાનો એવો આપણે લોહો લઈ લેશું। નાસ્તાને મનપસંદ આપણે શેપ આપી દેશું। આ રીતનો નાનો એવો આપણે રોલનો શેપ આપ્યો છે ગાઈસ। બધા નાસ્તાને આપણે આ રીતે શેપ આપી દેશું। બધો નાસ્તો આપણે આ રીતે તૈયાર કર્યો છે ગાઈસ। ગેસ ઓન કરી કડાઈ મૂકીશું, તેલ મૂકીશું ગરમ કરવા। તેલ ગરમ થઈ ગયું છે, નાસ્તો આપણે બધો તળી લેશું। નાસ્તાને આપણે ધીમી આંચે તળવાનો છે ગાઈસ। નાસ્તો એડ કરી ને પછી બહુ ઉલટાવો પલટાવો ને જે જ આપણે ફેરવી લેશું। આ રેસીપી ગમે તો કમેન્ટ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં। થોડી વારમાં આપણે સેજ આ રીતે હલાવતા રહીશું ગાઈસ, એટલે સરખો નાસ્તો આપણો તળાય। નાસ્તાનો કલર પણ બદલી ગયો છે અને નાસ્તો આપણો તળાઈ ગયો છે। આપણે હવે બહાર કાઢી લઈશું ગાઈસ। બધો નાસ્તો આપણે આ રીતે તળી લીધો છે। હવે એક પ્લેટમાં સર્વ કરીશું। નાસ્તા રે આપણે ખાટી મીઠી આંબલી અને ગળની ચટણી બનાવી છે ફ્રેન્ડ। મનપસંદ ચટણી આરે તમે નાસ્તો ખાઈ શકો છો ફ્રેન્ડ। બધી ચટણી આરે આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। કઢી હારે પણ તમે આ નાસ્તાને સર્વ કરી શકો છો ફ્રેન્ડ।